હા હા હા, જો કેવો મસ્ત લાગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સરસ મજાના સૂર્યદેવનું આગમન થઈ ગયું છે અને આજની સવાર આપણે સ્ટાર્ટ કરશું અહીંયા ગામડેથી, અમારા ખેતરમાંથી. અત્યારે જો હું વાડીમાં આવી ગઈ છું. પૂંજડા હતા ને કેટલાય બધા, તો મેં કીધું લાવા તો એને બતાવું બધાને. એટલે જો અહીં ગામડે આવી છું, અહીં ખેતરમાં આટો મારું છું. કેવા ખેતરમાં ખાય છે બધા ભેગા. પૂંજડા છે ને ખેતરમાં વધારે આવે, મગફળી હોય ને એટલે ખાવા માટે ખાસ. તો આપણે જઈએ અને એને બધાને ઉડતા જોઈએ કે કેવી રીતે ઉડે છે. એમાં એવું એક ઉડે ને એટલે બધા ઉડે. કેટલા બધા છે જો આખા ખેતરમાં પથરાઈ ગયા છે. આપણે તો ઉડાડવાનું કામ કરવાનું છે, આજ ખાવા નથી દેવું. હવે જો બસ નવરા થઈ ગયા છીએ, ઘરનું કામ કરી, કપડાં ધોવાઈ ગયા, બધું કામ થઈ ગયું છે. જોઈએ ચાલો દાદા શું કરે છે, બતાવું દાદા શું કરે છે. શું વાંચો બાબા? રામાયણ છે. સુંદરકાંડ વાંચ્યું. સુંદરકાંડ આજ કેમ સુંદરકાંડ? હે આજે કેમ વાંચ્યું? એમ નહીં, આજે સુંદરકાંડ કેમ વાંચો? આજ તો મંગળવાર છે. આજ તો મંગળવાર છે. સુંદરકાંડ આમ તો આ ટોપલિયા હે રામ. અચ્છા એવું. મારા ભાઈ વગેરે લીવો હું ને હા. આ સુંદરકાંડ આ વાંચી લીધી ને, પૂરી હા. કરી લીધી. 1235 પાનારી છે. હા 1235 પાનારી છે. એ મેં આખી પૂરી કરી. તો આટાણે ખોઈલી. હા. સુંદરકાંડ લઈને બે વેણ વાંચું ને ચોપાઈ બોલું. જો અહીંયાથી હે ને હા અહીંયા જો આ સુંદરકાંડ, જો આ સુંદરકાંડ. હા. એની પહેલા કયો કાંડ છે? એના મોર ક્રિસ્કિંદા. કિંડા હે. હા હા હા, પછી ક્રિસ્કિંદા કાંડ હા, પછી આવે. પછી એની પહેલા પછી કયો આવે છે? અયોધ્યા કાંડ અયોધ્યા કાંડ. હે. હા પછી બાલકાંડ. હા, પેલો આવે ને બાલકાંડ. બાલકાંડ પેલો આવે છે અહીંયા. હા હા આ બધી વાંચ્યા. હા હા, હે પેલો બાલકાંડ. પિતા બાપા વાંચે આટલે પૈસા હજી. હા હે કઈ કઈ આવે ને વાંચે એમાં શેરીમાં આટલે પૈસા. મેં આખી પૂરી કરી. તો આજ મેં વળી મને એમ થયું ને ને સુંદરકાંડ કરું થોડોક. હા. એટલે આપણે બેઠા બેઠા બીજું શું કરવાનું? ના એ મેં સાચું. બારે હવે જવાનું બંધ કરી દીધું. ઈ સાચી વાત. કઈક જાઓ. કઈક તો જાવું જોઈએ એમ તો. હા કઈક જાઓ. ગૌશાળાએ અને ચક્કર મારવી જોઈએ કઈક. ગૌશાળાએ જાઓ, રત્નેશ્વર જીવો. ભારતમાં જે હે ને, ભારતમાં 10 અવતાર લીધા ને એ ભગવાને ભારતમાં લીધા હે. હા અને જ્યાં સારી જમીન હોય ને ત્યાં રોપડા ઉછેરે. હા રોપડા ઉછેરીને પછી વિદેશમાં વાવવું હોય તો વાવે, પણ રોપડા બધા અહીંયા ઉછર્યા છે. અહીંથી પછી જાય બધે. બીજે દેશમાં જાય, પણ ભારતમાં સંતો અવતાર ભગવાન ભારતમાં જ લીધા બધા અવતાર. હા એટલે બધા રોપડા તો અહીંયા જ ઉછર્યા છે. બધે પછી દેશો દેશમાં જાય, પણ જલારામ બાપાના જો બધા અહીંયા કેવી ભક્તિ કરી, નરસિંહ મહેતાએ કેવી કરી, બધાને ભગવાન મળ્યા છે. એટલે ભક્તિ એમ હે ને ભારતમાં કરવા જેવી ક્યાંય આવી ધરતી જ નથી, ક્યાંય ભારત જેવી. એટલે આપણે ઘણા નસીબદાર છે, આપણને અહીંયા અવતાર મળ્યો. અને કાન જાયના વગરનો વહી જાય અવતાર તો શું કામનો? આ ભારતમાં મનુષ્ય અવતાર મળ્યો ને કાંઈ જાણી ન શકાય તો શું કામનો આ અવતાર મળ્યો? ભારતમાં મળ્યો અવતાર અને કાંઈક લઈ લ્યો, કાંઈક બાંધી લ્યો, પછી ગમે એવું ખોર્યું જડે ને તો આમ બહુ સારું મળે, એ દુઃખી ન થાય. અને બધી ભક્તિ તમારી મનુષ્યની ભક્તિ કરેલી ગમે એ ખોર્યું જડે એમાં કામ આવે. પછી બધે કામ આવે. એ કાંઈ એક જ ઠેકાણે કામ મનુષ્યમાં જ આવે એવું નહીં. બધાય પક્ષી વસ્તીમાં બધે આમ અમુક ઠેકાણે કેવા પંક્ષી ચણ કાઢતા હોય આમ, અને આમ તમે જુઓ તો કિલોર કરતા હોય. એ તો આ બધા છે ને મનુષ્ય અવતારમાં પુણ્ય કરીને 84 લાખ યોનિમાં આમ ફર્યા કરે જેવું પછી. શું શાક છે બીજું જોઈ?
પ્રમાણે કરી નાખી સંભાળો કરી નાખી બરાબર. હા રીંગણા છે, રીંગણા બટેકા કરી નાખી. એક રીંગણું થઈ જશે. હા બધાને આપણે એક રીંગણા બધે ખાઈ જશે. તો નાખો વટાણા થોડા ખોલેલા છે. હા ડબલી ભરી દીધું અમાર તો ખાના પછી લાગે છે કી ડબલી નિમન વાહે બેટી સાખી દીધો. હા તો થોડા વટાણા નાખ દે એટલે બધું મિક્સ થઈ જાય સારું. બાંધી લઈ પછી બનાવી શાક. વાગ્યા છે 9:45. વહેલું જવાનું છે એટલે વહેલી રસોઈ બનાવી નાખી થોડીક. કેવા સરસ છે નાના નાના. મીઠાઈ મસ્ત હો. નાળિયેરનું મસ્ત છે પોણું પોણું. આટલા લેતા જાઓ. બધા જમાઈ ગયું. જો વાસણ ઉટક્યું. બીજું કામ એક છે કરવાનું. સ્ટેન્ડનું કામ ઊંચું છું. પાણી નીકળે નહીં જો. આ જો આ તરફારની હાલત જુઓ બિચારાની. હા પડ ઉપર પડ. આમ એક રીતે સારું કહેવાય મજબૂત થઈ જાય. બે પડ થઈ જાય એટલે મજબૂતાઈ સારી આવી જાય. આ હે ને ઓલી ફેશન ડિઝાઇનરમાં કેમ ઓલી કુર્તી બનાવે. આ ઓમ ન હાલે કઈ. અહીંયા વાડીએ રાખશું એટલે કોઈ બર્તન ને પાંદડા બંદડા ફેરા રાખે ને. ડિઝાઇનર પીસ બનાવ્યું હે ડિઝાઇનર. કુર્તીમાં કેમ બધી ડિઝાઇનર એમાં ડિઝાઇનર પીસ બનાવ્યું. એને લડાયું જજે. વન પીસ છે આવું પાછું બીજે આવું મળે નહીં તમે ગોતવા જાવ તો. ચક્કલીઓનો અવાજ સાંભળો જો કેવી તડકાની બિચારી ચી ચી જામી પડી છે. ઉનાળો આવ્યો ને ત્યાં ચકલીઓ બિચારી કેવી રાહ જોતી હોય એ પાણીની નોની નોની જો જો ઉડી જો 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 અહીંથી વાન અહીંથી વાં આમથી આમ જો અહીં બેઠી જો પતરા ઉપર ને નીચે. સવારે પંખા આટા મારતી હતી અત્યારે અહીંયા. હવે ઉનાળો આવ્યો એટલે થોડુંક એને કેવડાવે તડકાનું એટલે પાણી ને બધું મૂકવું જોઈએ. જો ચકલાને ચણ તો મૂકી છે અહીંયા પણ કદી બિલાડી આવે ને ત્યારે બીક લાગે છે ને એટલે જો ઓછું ખાવા આવે. બીએ ચકલી કે બિલાડી એની ખોરાક કરી લેશે તો એટલે જો કેવો અવાજ કરે કંઈ નહીં દેખી. અત્યારે વાગ્યા છે બપોરના 12 ને કપડાં સરસ સુકાઈ ગયા છે. વાસણ સરસ સુકાઈ ગયા છે. હવે લઈ લઈ. કેમ મસ્ત અવાજ આવે ચકલીનો. આમાં છુપાઈ ગયા એટલે જો વાંચો. જો કેવી ચકલી કાચમાં ચાંચું વળે છે. એને સામે હે ને બીજી ચકલી દેખાતી હોય એટલે જો
અરે તે તો સરપ્રાઈઝ હો. આ લીધો ચાલુ જ જોઈએ આપણો. હે તું એક જ આવ્યો તો કેમ અત્યારે તાત્કાલિક? મારે પડોદરી એક દસ્તાવેજ હતો અહીંયાથી તા પપ્પા બે હશો. ના એક હતું. ઠીક. મોતીઓ ઉતરી ગયો એટલે ઓમ કઈ આંખમાં તો એમ જ છે, કઈ એમાં કઈ કર્યું જ ન હોય એમ નહીં. ઓમ પાટો કે આમ કે કઈ રૂ રાખ્યું એવું કઈ નહીં. આ બાજુ નથી ને? કઈ ખબર જ ના કઈ નથી ખબર પડતી એટલે જ કહો નહીં. હું નો કઈ ખબર એમ. પાંચ જ મિનિટ. આવે એવું લઈ જવા. હવે જીભ નાખવાના હોય હા બાયણે રાખો એટલે ખબર પડે. આ નહીં ખાધું. બાપુ દુખાવો ન થયો. બીજું કાંઈ નહીં ને બટું. ઇન્જેક્શન ન મારે હવે ઓલું આમાં હા એટલે નહીં થતું હોય ટીપા નહીં ખા ખબર એમ. નહીં. દુખાવાની ગોળી પી બતાવે ઓલી. ખુલ્લું જઈશે ખુલ્લું જઈશે ખુલ્લું જઈશે એ તો કહું ચશ્મા બી આપી દીધા. રાતના રોજ રાતે સુતી વખતે નાખીને સુઈ જવાનું. એક વખત આ હું લખ્યું 4 દિવસ 4 જ દિવસ નાખવાના પછી બંધ. 4 કે 5 દિવસ છે. કેટલા વાગે નાખવાને એવું કઈ નથી. સાંજે સુવા કેટલા વાગ્યા? જો શ્યામ બે દાદાને મળવા આવ્યો. આ દાદાના ભાઈ છે હો. બેઠા બેઠા આ બાના દેરાણી. જાવું હો. હે હા 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 આવું કરો હો. હા ઈ કઈ સાચી વાત. આમાં બહુ ઝીણા આવે હો. ખાતર કે ઓલું ચપ્પલ નાખવાનું હોય કે એવું કઈ ન હોય? નાખ્યું તું ને ખાતર થોડુંક પડે તો થઈ ગયું એ વાળવું. બાબુનું કામ પૂરું થયું હવે જો અદાનું કામ આવ્યું. આવી રીતે હંપીને કામ કરવાનું. તું કર એમ નહીં કરવાનું. હા ભાવ અને પ્રેમથી ઝાડવાને આપણે આપીને એટલે ઝાડવામાં પ્રેમ વધે. ખાઈને જે વસ્તુ એમાંથી લોકોને. પેલા તો કંઈક ધોરું ખાતર આવતું ને હવે કેમ આવું? અચ્છા એવું. હા ઈ નાખી હગે ને ધોરું નખાય ને. હવે પાણી નાખવાનું મિક્સ કરે હદા. એ તો પાણી નાખી એટલે નહીં થઈ જાય. જો આવી રીતના ખાતર નાખીને એટલે લીંબુ મોટા આવે. આમાં નાના નાના લીંબુ આવે છે ને એટલે એ ખાતર નાખ્યું મસ્ત આવશે મોટા મોટા. અદા એ બાજુ જોઈજો માથામાં ઓલા. એ અત્યારે નો આવે ઈ જ હારું. પછી આવે ને ઈ હારો ખરી જાય. અત્યારથી એવું હોય ને તો ઘોડો પડી ગયો તો ચાલુ કરી દીધું. લાવો કરી આવ્યું આવ્યું. આ ખામણું મોટું હોય એમ સારું ને. હા
આમાંય નાખ્યું, નાળિયેલીમાંય નાખ્યું. આ નાળિયેર મોરા હતા એટલે જ નાખ્યું આમાં. આ મોરા હતા ઈ જ છે ને, શ્વાસ ચડશે. બગીચામાં મહેનત તો કરવી પડે એમને કઈ. પણ અદા વેચાથી લઈને આ તમે ફ્રૂટ ખાઈ જાઓ, બે માં અલગ લાગશે. હા ચીકુ સરસ મોટા આવ્યા છે. હાલો ધીમે ધીમે. હા અદા હિચકે બેઠા બેઠા કીએ ઢગલો ન થવો જોઈએ. હોનાના સિક્કા નીકળે તો કહી જવું. હા બગીચો બનાવવો હોય તો આટલી મહેનત તો કરવી પડે, તો જ ઝાડવાના ફળ મીઠા આવે. સાચું ને? સાચી વાત. મહેનતના ફળ મીઠા હોય એ કહેવત છે, એ ખરેખર સાચી. આ કયું ફ્રૂટ કહેવાય? આ ચીકુ છે જો. હા હજી આ નાના છે ને, આને મોટા કરવા છે ને એટલે છે ને આ જો ખાતર નાખશે એટલે ચીકુ મસ્ત મોટા મોટા આવશે. ક્યાં ખાતર? ખાતર આવ્યું હમણાં જો નાખવાનું જ છે. આ ખાતર ડીએપી છે, ધન ચોખા નાખવાની છે. ત્યાં ડીએપી ખાતર કહેવાય, જુવાર જેવું લાગે. હા માટી એકઠી કરવી જોઈએ. થઈ ગયું, હવે નાખો દા. હા નાખો. માટી એકઠી એટલે આ ખાસિયાલામાં એકઠી એટલે પછી હજી હલાવી નાખશું થોડુંક અમે. આ ડીએપી ખાતર છે એટલે ઈ અંદર વાવવાનું ખાતર, માથે યુરિયા નખાય. હા, આ ખાતર જમીનની અંદર નાખવાનું હોય અને જે વ્હાઈટ કલરનું આવે ને એ ઉપર નાખવાનું હોય. તો એ મને નહોતી ખબર, આજ ખબર પડી. આવું શીખવું જરૂરી છે. હા હાલો હું નડી લેતો આવું હો. જો પાણી પાવાનું કામ શ્યામનું છે, ખાતર અમે ને ભાભુએ વાવી દીધું. હવે ચીકુ ખાવા તમે બધા આવજો. ચીકુ ખાવા તમે બધા આવજો. ચીકુ બહુ સરસ છે, મીઠાઈ છે, પણ આ ખાતરથી ફાયદો થાય. તે ફ્રૂટે સરસ આવે એમ, પછી મોટા મોટા સરસ. આ હે એનું નામ અવાકાડુ છે અને એ આફ્રિકાની આઈટમ છે. આપણી સાઈડ હવે બહુ વવાય છે આવડું. સાચું જ તમારું. અવાકાડુ આ રોપ છે ને આફ્રિકાથી આવેલો છે. 200 રૂપિયાનું એક. 200 રૂપિયાનું એક. વાહ. આ જામનગર જિલ્લામાં પેલું ઝાડવું છે. વાહ. રમેશભાઈ મોતીભાઈ ભીમાણી આફ્રિકાથી આવ્યું છે અને આ સ્વાસ્થ્ય માટે સારું છે. આનું જ્યુસ બનાવવામાં આવે.
મોટું થશે ને પછી બતાવીશ વળી પાછું કેવા ફળ આવે છે શું કાંઈ. કેટલા વર્ષે થઈ જાય આ? 2 વર્ષ 5 વર્ષ થાય? ઓહો, એટલે આને મોટું થતા 5 વર્ષે થતું હશે ને. મોટું થાય ઝાડવું તો કેટલા. ચાલો આપણે ખાઈ ત્યારે પાછો બતાવીશ. આંબળા ને ઓલા નાના નાના આવે ને ઈ મોટા આંબળાનું નથી, આ નાના આંબળાનું છે. જો કેરી આવવા માંડી છે નાની નાની. જો આમાં દેખાય છે જો મસ્ત મસ્ત છે ને. પછી મોટી મોટી થશે જે ફાલ આવ્યો છે. હા જો ચીકુ કેવો મસ્ત, તે ઘર કેવો મસ્ત બનાવ્યા છે. આ સુગરીનો માળો, સુગરીનો માળો. સુગરી તો અહીંયા આવે નહીં, ખાલી સેમ્પલમાં રાખ્યો છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. આ ઘરે બનાવ્યું હતા આવું બધું? આ કાણા તમે જાતે કર્યા? જો શેરડી આજ કાઢી લીવા હતા, આજ અદા ધોરી લીવા શેરડી. જો શ્યામ સ્પેશિયલ શેરડી ખાવા આવ્યો રાજકોટથી. હે વાહ, રાજકોટથી. જો આ કેવી મસ્ત શેરડી છે. જો કામ ઊંચું. પપ્પા આવ્યા જો શેરડી ખાવા. આર્યું છે કેવી શ્યામા મીઠી છે. ઓમાં હે ને વચ્ચે પોલી નીકળતી હતી ઓલી કાળીમાં. હા હા ઈ નીકળ્યું કાલ મેં ખાધી ને. મને એમ કે આમાં ધોરો ઓલું નીકળે.